નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર મધ્યમ વર્ગના લોકોને સહાય સરકારની યોજના ખેડૂતોને મફત મોબાઈલ હવે જમીનના કાર્ડ બનશે 2 લાખ રૂપિયા સુધીની સહાય લાખો ગુજરાતીઓને ફાયદો દર મહિને 5,000 રૂપિયા પેન્શન તાર ફેન્સિંગ 15,000 રૂપિયાની સહાય હવામાન વિભાગની આગાહી રેશન કાર્ડ નવા સુધારા ખેડૂતોને ડબલ ફાયદો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય હપ્તા વગર 42,000 રૂપિયા ખાતામાં મુખ્યમંત્રીના મોટા નિર્ણય એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો આઈપીએલ ચાહકો માટે ખુશખબર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા છે એ ખેડૂતોને મફત મોબાઈલ આપવામાં આવશે એટલે કે મોબાઈલ અંતર્ગત છે સબસિડી આપવામાં આવે છે। સરકારની યોજના છે કે મફતમાં મોબાઈલ તમે મેળવી શકો છો। ગુજરાત સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે જે તેમના કૃષિ વ્યવસાયમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે છે અને આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે જેથી મિત્રો તેઓ માર્કેટ ભાવ મોસમની આગાહી અને અન્ય મહત્વપૂર્ણ માહિતી મોબાઈલ પર જ સરળતાથી મેળવી શકશે। તો મિત્રો તમારે પણ મોબાઈલ ખરીદવો હોય તો તમને 15,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે જેમાં ખેડૂતોને આ 15,000 રૂપિયાની સહાય છે એ સ્માર્ટફોનની ખરીદી ઉપર આપવામાં આવશે 40% અથવા તો 6,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એટલી રકમ આપવામાં આવશે અને ગુજરાતમાં જમીન ધરાવતા કોઈ પણ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે। તો તમારે પણ આ યોજનાનો લાભ મેળવવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મધ્યમ વર્ગના લોકો માટે આવ્યા છે મહત્વના સમાચાર કારણ કે આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જે બાળકોને 1 ધોરણથી લઈ અને 8 ધોરણ સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે એ મફત શિક્ષણની જે યોજના ચલાવવામાં આવે છે એ યોજના અંતર્ગત ફેરફાર કરવામાં આવ્યો છે। ગુજરાતના મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ મોટી રાહતના સમાચાર આપવામાં આવ્યા છે। શિક્ષણ વિભાગે આરટીઈમાં પ્રવેશ માટે આવક મર્યાદા છે એમાં મોટો ફેરફાર કર્યો છે। પહેલા મિત્રો આરટીઈમાં પ્રવેશ માટે છે એ 1.5 લાખ રૂપિયાની જે રકમ હતી એટલે કે આવક હતી એ વધારી અને હવે 6 લાખ રૂપિયાની આવક કરી દેવામાં આવી છે। આ સાથે અરજી કરવાની તારીખમાં પણ 15 એપ્રિલ સુધી છે એ લંબાવવામાં આવી છે અને મિત્રો આ નિર્ણયથી 6 લાખ સુધીની જે આવક મર્યાદા ધરાવતા વાલીઓ છે એમના બાળકોને હવે આરટી અંતર્ગત મફત શિક્ષણ આપવામાં આવશે। ધોરણ 1 થી ધોરણ 8 સુધી મફત શિક્ષણ મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે જમીનના કાર્ડ બનાવી દેવામાં આવશે। ખેડૂતોનું પણ હવે જે છે એ સમૃદ્ધ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળની કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે। ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા ધરાવતા જે રાજ્ય સરકાર દ્વારા અનેક ખેડૂત હિતલક્ષી યોજનાઓ છે એ અમલમાં મૂકવામાં આવી રહી છે અને સ્વચ્છ ધરા ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે એસએચસી યોજના હેઠળ આજ સુધીના ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ છે એ જારી કરવામાં આવ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2 લાખ રૂપિયા સુધીનું સહાય છે એ આપવામાં આવશે જેમાં પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અંતર્ગત વર્ષ 2015માં પ્રધાનમંત્રી આ સુરક્ષા બીમા યોજના છે એ શરૂ કરવામાં આવી હતી અને અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું જે 1 જૂન 2022થી વધારી અને 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે અને આ યોજનામાં તમને 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત કવચ પણ આપવામાં આવશે। તમારી ઉંમર 18થી લઈને 70 વર્ષની વચ્ચે હોય તો તમને પણ આ સુરક્ષા યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે। દર વર્ષે માત્ર 20 રૂપિયા તમારે જમા કરી અને 2 લાખ રૂપિયા સુધીનું કવચ છે એ મેળવી શકો છો અને આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી જે છે એ સરકાર દ્વારા 30 મે સુધી માન્ય ગણવામાં આવશે। સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે। તમે કોઈ પણ બેંકની શાખામાં જઈ અને તમારા બેંકની નેટ બેન્કિંગ દ્વારા પણ ઘરે બેસીને આ સુવિધા મેળવી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે લાખો ગુજરાતીઓને ફાયદો થશે કારણ કે તમારા જે પણ કામો હશે એ હવે અટકવાના નથી। સીએમનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સીએમ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં હવે ગુજરાતના નાગરિકો માટે છે એ કામના સમાચાર આપવામાં આવ્યા છે।
જેમાં હવે ગુજરાતના જે પણ નાગરિકો છે એમના કોઈ પણ કામ હોય એ અટકવાના નથી, કારણ કે 32 સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવી હતી. નગરોમાં વસતા જે નાગરિકો છે એમને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી આપવામાં આવે એ હેતુથી સિટીઝન સેવિક સેન્ટર છે એ ઇઝ ઓફ લિવિંગના આશયથી આ જે સેન્ટરો ખોલવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને મિત્રો ઓનલાઈન સુવિધા સરળતાથી મળતી રહેશે અને તમારા દરેક સરકારી કામો હશે તાત્કાલિક પૂર્ણ થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમને જો 15,000 રૂપિયાની સહાય મળતી હોય તો તમે એ મેળવી શકો છો, કારણ કે સોલર ફેન્સિંગ માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જેમાં ખેતરની ફરતે સોલર ફેન્સિંગ બનાવવા માટે સોલર પાવર યુનિટ કીટ ખરીદવા માટે નાણાકીય જે સહાય આપવામાં આવે છે એ સહાયમાં નવી યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024-25 માટે સોલર પાવર યુનિટ કીટ માટે છે અરજીઓ સ્વીકારવામાં આવી છે. આ માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે આ સોલાર ફેન્સિંગ માટેની જે સહાય છે એ માટેની સબસિડી મેળવી શકો છો. 15,000 રૂપિયાની તમને આર્થિક સહાય આપવામાં આવશે. જેમાં મિત્રો વર્ષ 2024-25 માટેની જે જોગવાઈ છે એમાંથી બચત નાણાકીય લક્ષ્યાંક મર્યાદા કરવામાં આવી હતી. જે અરજીઓ સ્વીકારવા માટે તારીખ 18/2/2025ના રોજ પુનઃ આઈ ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને મિત્રો બચત નાણાકીય લક્ષ્યાંક મર્યાદામાં મુજબ છે એ જરૂરી જે સંખ્યાઓ હશે એની અરજી મર્યા બાદ જ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે. અને આ સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે જે ખેડૂત ખાતેદાર છે એમને વ્યક્તિગત ધોરણે જેમને કાંટાળી તાર વાડ અથવા તો બનાવવા માટે જે લાભ લીધેલો હશે એ લાભ સોલાર તાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના છે એ 50% અથવા તો 15,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મુજબની સહાય આપવામાં આવશે. તો તમારે પણ તાર ફેન્સિંગ અંતર્ગત કાંટાળી વાડ માટે છે એ સોલાર તાર ફેન્સિંગ કરાવવું હોય તો 15,000 રૂપિયાની આર્થિક સહાય છે એ મેળવી શકો છો. તો એ માટે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને તમને 5,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરી અને વધુમાં વધુ 5,000 રૂપિયા સુધીનું મહિનાનું પેન્શન મેળવવા માંગતા હો તો તમારે સરકારી યોજના અંતર્ગત લાભ લેવો જોઈએ, કારણ કે આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના. અને મિત્રો અટલ પેન્શન યોજનાની અંદર તમને સરકારી છે એ યોજના અંતર્ગત દર મહિને છે એ 5,000 રૂપિયાનો આર્થિક બોનસ આપવામાં આવશે, એટલે કે 5,000 રૂપિયાની જે સહાય છે એ આપવામાં આવશે. તો તમે પણ અટલ પેન્શન યોજના અંતર્ગત જરૂરી છે એ લાભ મેળવી શકશો. તો તમારે પણ અટલ પેન્શન યોજના અંતર્ગત લાભ મેળવવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. દર મહિને તમારે માત્ર 210 રૂપિયા જ આર્થિક રીતે છે એ બોનસ જમા કરાવવાનું છે અને 210 રૂપિયાની અંદર તમને છે એ પેન્શન આપવામાં આવશે. તો એ યોજના અંતર્ગત પણ તમે લાભ મેળવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે 5 રૂપિયાની અંદર મકાન છે એ મળશે તમને. તમે પણ સરકાર દ્વારા જે મકાન સહાય યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે એ યોજનાનો લાભ લેવા માંગો છો અથવા તો આ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગો છો તો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ જે માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે તમે મેળવી શકો છો, કારણ કે હવે મિત્રો સરકાર દ્વારા છે એ માત્ર 5 રૂપિયાની અંદર મકાન બનાવવા માટે જે સહાય આપવામાં આવતી હતી એ સહાયમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે મિત્રો સરકાર દ્વારા છે એ જે 5 રૂપિયામાં મકાન આપવામાં આવે છે એ બસેરા યોજના અંતર્ગત તમે પણ લાભ લઈ શકો છો. અને આ બસેરા યોજના અંતર્ગતનો જે લાભ છે એ સીધો તમને બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે. તો તમે પણ બસેરા યોજના અંતર્ગત લાભ મેળવી શકો છો, જેમાં સારામાં સારું મકાન તમને 5 રૂપિયાના પ્રતિ દિવસે ભાડે આપવામાં આવશે. અને ખાસ કરીને સરકાર દ્વારા જે ભાડું જે છે એ ચૂકવવામાં આવે એમાં ભોજન પણ આપવામાં આવે છે. એ સાથે સાથ બસેરા યોજનાની અંદર છે એ સારી એવી ફેસિલિટી પણ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા છે એક મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જે ગરમીને લઈને આગાહી કરી છે જેમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે માર્ચ 2025માં રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહે અને તથા હીટવેવ છે એના દિવસો આવી શકે છે. અને મિત્રો હીટવેવના દિવસોની અંદર પણ વધારો થશે. તો આ જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા એ આગાહી પ્રમાણે મિત્રો સામાન્ય તાપમાન છે એ ઊંચું રહે અને હીટવેવના દિવસો છે એ ની સંખ્યામાં વધારો થાય એવી પણ આગાહી કરવામાં આવી છે. આ સાથે જ મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગામી 5 દિવસો માટે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાય વિસ્તારો છે કેટલાય જિલ્લાઓ છે એમાં ગરમીનું જે યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. અને આ ઉપરાંત આગામી 5 દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં ગરમ ભેજ છે એ યુક્ત પવનો ફૂંકાશે એવી પણ આગાહી કરી દેવામાં આવી છે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ અંતર્ગત નવી સુવિધા આપવામાં આવશે. જો તમારી પાસે રેશન કાર્ડ છે તો રેશન કાર્ડ અંતર્ગતની નવી સુવિધા પણ તમે મેળવી શકશો. રેશન કાર્ડની નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અને આ એપ્લિકેશનમાં તમારે છે ફિઝિકલ કાર્ડની જરૂરિયાત છે એ નહીં પડે. હવે જો તમારી પાસે રેશન કાર્ડની આ એપ્લિકેશન હશે, એમાં તમારું ડિજિટલ રેશન કાર્ડ ડાઉનલોડ કરેલું હશે, તો તમે કોઈ પણ જગ્યાએથી એ ડિજિટલ રેશન કાર્ડનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ લાભ છે એ મેળવી શકશો. એના માટે તમારે મિત્રો કોઈ પણ પ્રકારનું છે એ ડિજિટલ કાર્ડની છે એ જે સુવિધા છે એનો ભાગ લઈ શકશો, લાભ લઈ શકશો. તમારે હવે જે છે એ ફિઝિકલ કાર્ડની પણ જરૂર નહીં પડે. તો તમે પણ રેશન કાર્ડ અંતર્ગતનો આ લાભ મેળવી શકો છો. જેમાં મિત્રો સરકાર દ્વારા મેરા રાશન 2.0 ડિજિટલ જે રેશન કાર્ડ છે એ માટે ઉકેલ માટે હર વખતે છે રેશન કાર્ડ સાથે સરખાવવાની જરૂર નથી અને હર વખતે તમારી પાસે રેશન કાર્ડ નહીં હોય તો મેરા રાશન 2.0 અંતર્ગતનું એપ્લિકેશન છે એમાં તમારું રેશન કાર્ડ સેવ કરી લેશો એટલે ડિજિટલ રેશન કાર્ડનો ઉપયોગ પણ તમે કરી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે ડબલ ફાયદો આપવામાં આવશે. જે પણ ખેડૂતો ગુજરાત સરકાર દ્વારા જે લાભ આપવામાં આવે છે એ લાભ લેવા માંગતા હોય તો એવા ખેડૂતોને પાક અંતર્ગત જે જંગલી પ્રાણીઓ ઢોરથી બચાવવા માટે તાર ફેન્સિંગ છે એ યોજના મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે અને હવે મિત્રો ખેડૂતો તેમની પસંદગીની સામગ્રી છે એ ખરીદી શકશે. તાર ફેન્સિંગ તમારે કરાવવું હોય તો એના ઉપર 25% જે છૂટછાટ આપવામાં આવે છે એ છૂટછાટ સાથે જ તમે તાર ફેન્સિંગ કરાવી શકો છો. એમાં પણ સરકાર દ્વારા છે એ તમને જે સબસિડી આપવામાં આવે છે એમાં હવે મોટી છૂટછાટ આપવામાં આવી છે. કારણ કે તાર ફેન્સિંગ કરાવતી વખતે મિત્રો પહેલાં ખેડૂતોને ફક્ત ISI સહિત જે ચિહ્નોવાળી સામગ્રી હતી એ ખરીદવી પડતી હતી, પરંતુ હવે તેની સુવિધા છે એ મુજબના કોઈપણ સાધન સામગ્રી તમે ખરીદી શકશો. આ સાથે જ તમે તાર ફેન્સિંગ કરાવો છો તો મિત્રો એમાં GST બિલ આપવું પડતું હતું, એ ફરજિયાત હતું, તો તમારે એ બિલ તો આપવું જ પડશે અને આ અંતર્ગતની તમે કોઈપણ દુકાનેથી અથવા તો કોઈપણ જગ્યાએથી સાધન સામગ્રી છે એ ખરીદી શકો છો. તો તમે પણ છે એ તાર ફેન્સિંગ માટે આ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરી શકો છો. આ સાથે જ મિત્રો તાર ફેન્સિંગ માટે ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે, જેમાં બે થાંભલાઓ વચ્ચેનું જે અંતર છે એ 25% સુધીનું હળવું રાખવામાં આવ્યું છે અને જે પણ લોકો તાર ફેન્સિંગ યોજના કરાવે છે એમને આ ખેડૂત પોર્ટલ ઉપર જે સબસિડી અંતર્ગતની જે સહાય આપવામાં આવે છે એ સહાયનો લાભ છે એ લેવા માટે આ ખેડૂત પોર્ટલ છે એ માન્ય ગણવામાં આવશે. અને મિત્રો વધારાના જે સપોર્ટિંગ થાંભલાઓ હતા એ વધારાના સપોર્ટિંગ થાંભલા માટે પણ જે છૂટછાટ આપવામાં આવી છે, જેમાં 15 મીટર સુધીના છે એ થાંભલાઓ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે તમે 15 મીટર સુધીના કોઈ પણ થાંભલાઓ છે એનો ઉપયોગ કરી શકો છો અને આ ખેડૂત પોર્ટલ ઉપર સીધી અરજી તમે કરશો એટલે તમને આ યોજનાનો છે એ તાર ફેન્સિંગ યોજનાનો લાભ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે છે એ સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે. રેશન કાર્ડ ધારકો ખાસ કરીને ધ્યાન આપી દે, કારણ કે મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો હવે તમારે આવકનો દાખલો કઢાવવો હોય કે પછી નવું ગેસ કનેક્શન લેવું હોય, આયુષ્યમાન કાર્ડ બનાવવું હોય અથવા તો આયુષ્યમાન કાર્ડને અપડેટ કરાવવું હોય, આવી કોઈ પણ સરકારી યોજના અંતર્ગત લાભ લેવો હોય કે પછી વિધવા કે વૃદ્ધ સહાય યોજના મેળવવી હોય કે બીજી કોઈ પણ સરકારી લાભો લેવા હોય, સરકારી યોજનાઓનો લાભ લેવો હોય તો તમારે છે રેશન કાર્ડ ફરજિયાતપણે આપવું પડશે. અને હવેથી તમારા રેશન કાર્ડ અંતર્ગત છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે પણ અરજીઓ સ્વીકારવામાં આવતી હોય એ અંતર્ગતની અરજીઓમાં પણ રેશન કાર્ડ છે એ માન્ય ગણવામાં આવશે. એટલે કે હવે તમારી પાસે જો આ રેશન કાર્ડ અંતર્ગતનું આઈ ખેડૂતો અંતર્ગતનું જે પણ પોર્ટલ હોય એની અંદર રેશન કાર્ડને માન્ય ગણવામાં આવતું હોય તો એ રેશન કાર્ડ તમારે અપડેટ કરાવી લેવું પડશે. રેશન કાર્ડમાં જો KYC ન કરાવ્યું હોય તો રેશન કાર્ડની અંદર KYC પણ કરાવવું પડશે. તો જ તમને દરેક સરકારી યોજનાઓ છે એનો લાભ આપવામાં આવશે અને દરેક સરકારી યોજના અંતર્ગત જે પણ લાભ આપવામાં આવે એમાં હવે મિત્રો રેશન કાર્ડને ફરજિયાત ગણવામાં આવ્યું છે. તમામ લાભ લેવા માટે રેશન કાર્ડનો પુરાવો ફરજિયાત છે. એટલા માટે તમને છે એ રેશન કાર્ડની અંદર અનાજ નથી મળતું, તેમ છતાં રેશન કાર્ડને એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે. એ માટે મિત્રો વહેલી તકે તમે KYC કરાવી લેજો. જો KYC બાકી હોય તો 31 માર્ચ 2025 છેલ્લી તારીખ હતી, પરંતુ હવે તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 31 મે 2025 કરી દેવામાં આવ્યું છે. તો તમારા પણ રેશન કાર્ડની અંદર KYC બાકી હોય તો 31 મે 2025 પહેલાં તમારું KYC કરાવી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વીઘા દીઠ 20,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તો આ સહાય કયા લોકોને આપવામાં આવશે, કયા ખેડૂત મિત્રોને આપવામાં આવશે એ વિશે તમને સમાચાર જણાવીએ. તો મિત્રો વીઘા દીઠ જે 20,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે એમાં રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી યોજનાઓ છે એ યોજના
જણાવે છે કે રાજ્યના જે દરેક નાગરિકો છે એમને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક જે દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા જે શાકભાજી છે એના પાકો છે એમાં સરળતાથી ખેડૂતોને આવક વધે અને ખેડૂતોને શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપે એવી યોજના અત્યારે અમલમાં મૂકવામાં આવી છે। તો સરકાર દ્વારા જે યોજના અમલમાં મૂકવામાં આવી છે એ યોજનામાં પણ કહેવામાં આવ્યું છે કે જે પણ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંતર્ગતની ખેતી કરવી હોય અને ખાસ કરીને શાકભાજીને છે એ અંતર્ગતની જે ખેતી કરવી હોય તો એ શાકભાજીને પ્રાકૃતિક પ્રોત્સાહન મળી રહે એ માટે આ યોજના હેઠળ મહત્તમ હેક્ટર દીઠ મિત્રો 20,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। ખાસ કરીને ધ્યાન રાખજો, શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે જ આપવામાં આવતી આ સહાય છે, ખાસ તમે એ ધ્યાન રાખજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હપ્તા વગર 42,000 રૂપિયા ખાતામાં આપવામાં આવશે। જે ખેડૂતો આ બે યોજના જેમ કે PM કિસાન યોજના, PM માનધન યોજના આ બંને યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું છે, ફોર્મ ભરેલું છે એવા ખેડૂત મિત્રોને દર વર્ષે 42,000 રૂપિયાની આર્થિક સહાય ઘરે બેઠા બેઠા આપવામાં આવે છે। સરકાર દ્વારા PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય બેંક ખાતામાં નાખવામાં આવે છે। આ સાથે જ મિત્રો જે PM માનધન યોજના છે એ માનધન યોજનામાં દર મહિને તમને 3,000 રૂપિયા આપવામાં આવશે। એટલે કે PM માનધન યોજનામાં 60 વર્ષ પછી તમને 3,000 રૂપિયા આપવામાં આવશે દર વર્ષે દર મહિને, એટલે 36,000 રૂપિયા એના અને 6,000 રૂપિયા PM કિસાન યોજનાના ટોટલ મિત્રો તમને 42,000 રૂપિયા ખાતામાં મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય છે એ સામે આવ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હવે ગુજરાતના જે નાગરિકો છે એમને આ કામ અટકવાના નથી। 32 સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, એમાં ગુજરાતની અંદર જે વન સ્ટોપ શોપ તરીકે સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં નાગરિકોને ખાસ મોટો ફાયદો થવાનો છે। ઓનલાઈન દરેક કામો થઈ જશે। આ સાથે જ ભૂગર્ભ જળ ઊંચું લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। એ માટે મિત્રો આ ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અંદર પડેલા જે ખાનગી ટ્યુબવેલો હતા એમને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેના થકી 10,000 ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીની સિસ્ટમથી અપડેટ કરવામાં આવશે। અને ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાની જે મંજૂરી આપવામાં આવી છે એમાં ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલમ સુફલમ જળ યોજના અભિયાન થકી છે એ ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવામાં આવી રહ્યું છે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ATMને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। જો તમે ATMમાંથી ટ્રાન્ઝેક્શન કરતા હોય તો એના માટે મોટા સમાચાર આવ્યા છે। આ મહિનેથી એટલે કે માર્ચ મહિનાથી મિત્રો ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમ બદલાઈ જશે। હવે મેટ્રો શહેરના લોકો મહિનામાં 3 વખત ATMમાંથી પૈસા ઉપાડી શકશે। આ પછીના દરેક ટ્રાન્ઝેક્શન ઉપર 25 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે, અને જે અગાઉ 20 રૂપિયા હતો। અને આ ઉપરાંત જો તમે બીજા બેંકના ATMમાંથી પૈસા ઉપાડશો તો 30 રૂપિયા વસૂલવામાં આવશે, જે નોન મેટ્રો શહેરમાં છે એ મર્યાદિત રૂપિયા રહેલા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ક્રિકેટ ચાહકો માટે આવી ગઈ છે ખુશ ખબર। ક્રિકેટના જે પણ ચાહકો છે એમના માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે, કારણ કે હવે IPLનું છે એ શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે, ટાઈમ ટેબલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે મિત્રો IPL 2025 અંતર્ગતની જે તમામ મેચો છે એ તમે હવે ઓનલાઈન લાઈવ ચેક કરી શકશો, એનો સ્કોર પણ જોઈ શકશો। જેમાં મિત્રો ક્રિકેટ ચાહકો માટે જે સમાચાર આવ્યા છે એમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2025નું સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે। IPLની 18મી સિઝન 22 માર્ચ 2025થી શરૂ થશે અને 25 મેના રોજ ફાઇનલ મેચ રમાશે। અને આ રોમાંચક ટુર્નામેન્ટ 65 દિવસ સુધી ચાલશે। દેશના 13 અલગ અલગ શહેરોમાં કુલ 74 મેચો રમાશે, અને આ વખતે 12 ડબલ હેડર એટલે કે એક દિવસમાં 2 મેચ પણ જોવા મળશે। બપોરની મેચો ભારતીય સમય અનુસાર બપોરે 3:30 કલાકે એટલે કે 3:30 વાગે શરૂ થશે, જ્યારે સાંજના મેચો છે એ સાંજે 7:30 વાગે શરૂ થશે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે। આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં, કપાસ અને જે ટુકડા ઘઉં છે એની જે મોટા પ્રમાણમાં આવક નોંધાઈ હતી એમાં ખેડૂતોને સારામાં સારા ભાવ મળ્યા છે, કારણ કે મિત્રો ઘણા બધા ખેડૂતોની કમેન્ટ હતી કે એમનો જે પાક છે એનું ઉત્પાદન સારું આવ્યું છે, અને આ વખતે મિત્રો પાકનું જે ઉત્પાદન સારું આવ્યું છે એની સામે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડોની અંદર પણ સારામાં સારા ભાવ છે એ મળી રહ્યા છે। ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે જે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સિવાયના જે બીજા અન્ય માર્કેટિંગ યાર્ડ છે એ માર્કેટિંગ યાર્ડની અંદર સારામાં સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે।
આ સાથે જ મિત્રો રાજકોટ માર્કેટની યાર્ડમાં 2000 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી, જ્યારે કપાસનો ભાવ વિશે વાત કરીએ તો એક મણનો કપાસનો ભાવ 1400 રૂપિયાથી 1710 રૂપિયા સુધીનો જોવા મળ્યો છે। અને આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની 130 ક્વિન્ટલની આવક થઈ હતી, જેના મિત્રો ખેડૂતોને ભાવ 538થી 578 અને ટુકડા ઘઉંના છે એ 536થી 590 રૂપિયા સુધીના ભાવ મળ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોના ચાંદી થયા છે સસ્તા, કારણ કે સોના અને ચાંદીની કિંમતની અંદર છે એ ભાવ ઘટાડો થયો છે। કારણ કે મિત્રો છેલ્લા ઘણા દિવસોની અંદર વાત કરવામાં આવે તો સોના ચાંદીની અંદર છે એ જે ભાવ ઘટાડો થયો છે એ ભાવ ઘટાડા સાથે ખેડૂતોને પણ જે નુકસાન થયું છે એ, અને ઘણા બધા લોકોએ એવી કમેન્ટ કરી રહ્યા હતા કે જે સોના ચાંદીની કિંમતમાં ભાવ ઘટશે તો આવનારા દિવસોમાં ભાવ વધશે। તો તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો।